અંબાજીમાં પોલીસ પર હુમલાની ઘટના બાદ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પાડલિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે। ગઈકાલે થયેલ ઘટનાને લઈને હવે મોટી પોલીસ કાર્યવાહી થઈ શકે છે તો પથ્થરમારાને લઈને 47થી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી। પોલીસનો મોટો કાફલો અંબાજીમાં તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ કાફલો પાડલિયા જવા માટે રવાના થશે અને અત્યાધુનિક વાહનને પણ પાડલિયા જવા માટે સામેલ કરવામાં આવ્યું છે। હાલના તબક્કે પોલીસ ઘટનાની તપાસને લઈને એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ છે। 300 ઉપરાંત પોલીસ કર્મીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાફલામાં સામેલ થયેલા જોવા મળી રહ્યા છે। તો અંબાજીના દ્રશ્યો સામે આવ્યા છે કે હવે મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। પાડલિયા ખાતે જે ઘટના બની છે ઘટનાને લઈને અંબાજીમાં જે રીતે મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તેની સાથે કહી શકાય છે કે ઓટોમેટિક હથિયારો સાથે લેવાયા છે, રબર બુલેટ ગન પણ સાથે લેવાય છે અને ટીયર ગેસના ગન પણ સાથે લેવાય છે। ચોક્કસપણે બતાવીશ કે આજે અંબાજીમાં જે રીતે અહીંથી પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થઈ રહ્યો છે તેની સાથે જે છે મોટી સંખ્યામાં વાહનો જે છે એ આગળ પાડલિયા તરફ જવા માટેની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં જે છે વાહનો જે એટલું જ નહીં આપણે બતાવીશ કે જે વજ્ર વાહન જે છે અત્યાધુનિક સાધન કહી શકાય છે કે દુશ્મનોને ખેર કરવા માટેનો તેઓ વજ્ર વાહન પણ આજે અત્યારે આ પોલીસ કાફલા સાથે જે છે એ પાડલિયામાંથી લઈ જવા માટેનું તૈનાત કરી દેવાયું છે અને અનેક વાહનો એવા છે કે જે બીડીડીએસની ટીમ હોય કે એફએસએલની ટીમ છે અને તમામ સાથે રહીને જે છે આ વજ્ર વાહન સાથે આજે આ વાહનોનો કાફલો જે પોલીસ કાફલાની સાથે પાડલિયા ખાતે જવા માટે સજ્જ બન્યું છે અને થોડીક ક્ષણોમાં જે છે આ વજ્ર વાહન સાથે અને પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અંબાજી નજીક જે પાડલિયા ગામ આવેલું છે અને પાડલિયા ગામ ખાતે જે ટોળા એક જે કહી શકાય છે કે પોલીસ કર્મીઓ છે, રેવન્યુ છે અને વન વિભાગના કર્મચારીઓ પર જે એક એટેક કરવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો હતો જેના અંદર 45થી 47 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા અને જેના અંદર 16 જેટલાઓને વધુ ઈજા થતા રિફર કરવામાં આવ્યા હતા અને આજે પણ અંબાજી ખાતે એમ કહી શકાય છે કે સમગ્ર જે ઘટના બની હતી તેની પોલીસ કાર્યવાહીને લઈને મોટો પોલીસ કાફલો તૈયાર કરવામાં આવ્યો છે, તૈનાત કરવામાં આવ્યો છે। આપણી સાથે દાદા ડિવિઝનના ડીવાયએસપી શ્રી કુણાલસિંહ પરમાર હાજર છે। એમને પૂછવા માંગ્યું, સાહેબ આ સમગ્ર ઘટના શું છે અને આજે શું કાર્યવાહી રહી છે? સમગ્ર ઘટના એવી રીતની છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાડલિયા ગામની અંદર રોપાનું વાવેતર કરવા માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। તો આ કામગીરી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેના ઉપર પ્રી પ્લાનિંગ થી ત્યાં હુમલો કરતા તીર કામઠા જેવા ઘાતક વેપન વડે તેઓ લોકોએ હુમલો કરેલો હતો અને જે બાબતની ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજે એ ગુના અંતર્ગત બનાવાડી જે જગ્યા છે સીન ઓફ ક્રાઇમ નું એફએસએલ ની હાજરીમાં પંચનામું કરવા જઈ રહ્યા છીએ। જે પંચનામું શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ પણ પ્રકારનો બનાવ ફરીથી પુનરાવર્તન ન થાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ તરફથી ફાળવવામાં આવેલો છે અને જે બનાવાડી જગ્યાના જે તે જગ્યાએ એવિડન્સીસ મળે છે એના આધારે આગળ ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુ કરવામાં આવશે। સાહેબ, જે ઘટના બની છે, જે ઇન્જર્ડ થયા છે તે ઉપરાંત વિશેષ કોઈ નુકસાનીના સમાચાર છે, બીજા કોઈ નુકસાન થયું? અત્યારે હાલ પ્રાથમિક માહિતી એવી રીતની છે કે જે ફોરેસ્ટના વેહિકલ છે અને પોલીસના જે વેહિકલ છે તેઓને ટોળા દ્વારા હુમલો કરી અને ઘણું ડેમેજ કરવામાં આવેલું હતું, સળગાવવાનો પ્રયત્ન પણ કરેલો હતો અને જે બનાવટી જગ્યા ઉપર એફએસએલ સાથે જતા વધુ માહિતી આપણને મળશે। વન વિભાગના અધિકારી દ્વારા અત્યારે પોલીસ ફરિયાદ આપવામાં કેટલા સામે ફરિયાદ થઈ છે, શું કરવાની? વન વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી તેમના આરએફઓ શ્રી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં 500 લોકોનું જે ટોળું છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી। ચોક્કસપણે જે રીતે કુણાલ સાહેબે બતાવ્યું છે કે 500 ઉપરાંત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે મોટી સંખ્યામાં અત્યારેથી પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ઘટના સ્થળે જઈને પંચનામું હાથ ધરવામાં આવ્યું છે અને ગઈકાલની જે ઘટના છે એનું પુનરાવર્તન ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે આજે પોલીસ તૈનાત છે અને હવે થોડીક ક્ષણોમાં એમ કહી શકાય છે કે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અંબાજીના પાડલિયા ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે આખા ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।